વૈશ્વિક પરિસ્થિતિ જે રીતે એ ગંભીર બનતી જઈ રહી છે તે વિશે હવે સિરામિક ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે। રો મટીરિયલના ભાવ વધતા ટાઇલ્સના ભાવમાં પણ સિરામિક ઉદ્યોગ દ્વારા વધારો કરાયો। છેલ્લા 2 મહિના થયા ગેસ, ડીઝલ, પેટ્રોલ એની સાથે સાથે અમારા દરેક રો મટીરિયલના ભાવમાં અસહ્ય વધારો આવવાથી અમારી પ્રોડક્ટ કોસ્ટ અંદાજે 40 થી 50% જેવી અમારી કોસ્ટ વધી છે। એના હિસાબે અમારે ફરજિયાતના ધોરણે અમારી પ્રોડક્ટનો ભાવ વધારો કરવો અનિવાર્ય છે। અમે જીવીટી ટાઇલ્સની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે। એ 1 જૂનથી લાગુ થશે। હોલ ટાઇલ્સની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે। તો ગ્રાહકો પહેલેથી જ માનસિક તૈયાર હતા અને ગ્રાહકોને અમે એક અમારા એસોસિએશનના લેટર દ્વારા અમે બધાને જાણ કરેલી છે। ઈરાન અને અમેરિકાના યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે સિરામિક ઉદ્યોગ પર તેમની એ અસર જોવા મળી રહી છે। જે હા, વૈશ્વિક પરિસ્થિતિ જે રીતે એ ગંભીર બનતી જઈ રહી છે તે વિશે હવે સિરામિક ઉદ્યોગમાં ચિંતા જોવા મળી રહી છે। રો મટીરિયલના ભાવ વધતા ટાઇલ્સના ભાવમાં પણ સિરામિક ઉદ્યોગ દ્વારા વધારો કરાયો। નવી કિંમતો 1 જૂનથી અમલમાં આવશે તેવી જાહેરાત પણ કરાઈ। જીવીટી, ફ્લોર અને વોલ ટાઇલ્સના ભાવમાં વધારો કરવાનો પણ નિર્ણય કરાયો। સિરામિક ઉદ્યોગકારોની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। નેચરલ ગેસ સહિતના રો મટીરિયલના ભાવમાં મોટો વધારો થયો છે। કેટલાક રો મટીરિયલમાં 10 થી 40% સુધીનો ભાવ વધારો નોંધાયો છે। તો નેચરલ ગેસના ભાવ બમણા થતાં ઉત્પાદન ખર્ચમાં પણ ભારે વધારો થયો છે। ઉદ્યોગકારો અને લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવું એ અત્યારે મુશ્કેલ બન્યું છે। જીવીટી ટાઇલ્સમાં પ્રતિ સ્ક્વેર ફૂટે ₹5 સુધીનો વધારો કરાયો। તો ફ્લોર અને વોલ ટાઇલ્સમાં બોક્સ દીઠ ₹30 થી 50 સુધીનો ભાવ વધારાયો। આ સાથે હવે ઉધારમાં માલ આપવાની પ્રથા પણ બંધ કરવામાં આવી। ગ્રાહકોને હવે 100% એડવાન્સ પેમેન્ટ બાદ જ માલ આપવામાં આવશે। ત્યારે ઈરાન અને અમેરિકાની યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે ગુજરાતના સિરામિક ઉદ્યોગ પર આ માઠી અસર જોવા મળી રહી છે। રો મટીરિયલ્સનો ભાવ એ સતત વધતો જોવા મળી રહ્યો છે અને તેને લઈને જ નેચરલ ગેસ છે એ નેચરલ ગેસના ભાવ પણ બમણા થતા જોવા મળ્યા છે અને નેચરલ ગેસથી જ આ ટાઇલ્સનું ઉત્પાદન થતું હોય છે। ત્યારે ઉદ્યોગકારો માટે લોકલ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવું અત્યારે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। જીવીટી ટાઇલ્સમાં પ્રતિ સ્ક્વેર ફૂટે ₹5નો વધારો કરી દેવામાં આવ્યો છે અને 1 જૂન એટલે કે 2 દિવસ પછી આ નવા ભાવ છે તેમને અમલમાં પણ મૂકી દેવામાં આવશે। તો હાલની પરિસ્થિતિ મુજબ છેલ્લા 2 મહિના થયા ગેસ, ડીઝલ, પેટ્રોલ એની સાથે સાથે અમારા દરેક રો મટીરિયલના ભાવમાં અસહ્ય વધારો આવવાથી સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થયું છે અને અત્યારે જે માર્કેટની જે સિચ્યુએશન છે એની અંદર અમારા રો મટીરિયલનો સોર્સિસ પણ જે હતા એમાં પણ અત્યારે અમને થોડો ઘણો કાપ દેખાઈ રહ્યો છે। એના હિસાબે અમારી પ્રોડક્ટ કોસ્ટ અંદાજે 40 થી 50% જેવી અમારી કોસ્ટ વધી છે। એના હિસાબે અમારે ફરજિયાતના ધોરણે અમારી પ્રોડક્ટનો ભાવ વધારો કરવો અનિવાર્ય છે। અમારો અત્યારનો જે ભાવ વધારો છે અમે જીવીટી ટાઇલ્સની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે। એ 1 જૂનથી લાગુ થશે। હોલ ટાઇલ્સની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે। ફ્લોર ટાઇલ્સની પ્રોડક્ટ પર 50 રૂપિયાનો ભાવ વધારો છે। અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે પણ આ જે મેઇન સાઇઝો છે એના ભાવ 1 તારીખથી દરેક દર નવા લાગુ થશે। ગ્રાહકોને જાણ કરવાની વાત કરીએ તો ગ્રાહકોને પહેલાંથી જ માહિતગાર હતા કેમ કે અમને છેલ્લા 15 દિવસથી લાગી રહ્યું હતું કે આવતા મહિનાથી અમારા ગેસના ભાવ અને ડીઝલ પેટ્રોલના ભાવ વધવાના કારણે અમારી પ્રોડક્ટ જે કોસ્ટ છે વધવાની છે। તો ગ્રાહકો પહેલેથી જ માનસિક તૈયાર હતા અને ગ્રાહકોને અમે એક અમારા એસોસિએશનના લેટર દ્વારા અમે બધાને જાણ કરેલી છે અને ગ્રાહકો પણ માનસિક તૈયાર છે। પોલિસીમાં ચેન્જ કરીએ તો અમારી જે વેપારની સિસ્ટમ છે જે એ અમારી ઉધારીવાળી સિસ્ટમ છે પરંતુ અત્યારે હાલ અમે અત્યારે ફાઇનાન્શિયલ ક્રાઇસિસના હિસાબે કેમ કે ટર્નઓવર અમારા બહુ મોટા થઈ ગયા તો અમારે જે અમારી ફાઇનાન્સની લાગત છે એ વધારે પડતી જરૂરિયાતના હોવાથી અમે અત્યારે દરેક મટીરિયલ એડવાન્સ પેમેન્ટથી જ વેચવાનો નિર્ણય જાહેર કર્યો છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।